બોટાદ શહેરમાં પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીવાયએસપી મહર્ષિ રાવલની ઉપસ્થિતિમાં ઇન્સ્પેક્શન અને લોકદરબાર યોજાયો હતો। બોટાદ શહેરની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાઓ અને લોકોની રજૂઆતને સાંભળવામાં આવી હતી। જો કે કેટલાક લોકો દ્વારા પોતાની સમસ્યાઓને લઈને રજૂઆત પણ કરી હતી। યોજાયેલા લોકદરબારમાં રાજકીય સામાજિક આગેવાનો અને વ્યાપારીઓએ પણ હાજરી આપી હતી। ઇન્સ્પેક્શન તો અમારી બીજી પ્રક્રિયા હોય છે અને આગામી દશેરાએ આવે છે પાછા એનું પણ આયોજન છે આપણા શાંતિપૂર્વક પાછા થયા છે। હજી નવરાત્રિના 8 દિવસ અને દશેરાની કિંમત પણ 8 દિવસ જેવું હજી અને બીજું અમુક પ્રશ્નો છે જેમ કે વચ્ચે હમણાં મને થોડા દિવસ પહેલાં ક્રિકેટવાળી એ વસ્તુ છે કે પહેલે તો મોટી મિટિંગ નગરપાલિકાની કે દુકાનો જે એક જગ્યા 5 રસ્તા હતા એમાં પછી 2 કોઈ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજે અહીંયા લોક દરબારનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। આ લોક દરબારમાં તમામ આગેવાનો અહીંયા હાજર રહ્યા હતા અને બોટાદ ટાઉનના જે પ્રશ્નો છે તે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। બોટાદ પોલીસ તરફથી જે પણ તેમની રજૂઆત છે તે અન્વયે કામગીરી કરવા માટે તેઓને ખાતરી આપવામાં આવી છે। આ સાથે નવરાત્રિનો જે તહેવાર હાલમાં ચાલી રહ્યો છે તે તહેવારમાં પણ કાયદાની મર્યાદામાં રહી અને સમગ્ર કામગીરી અને આયોજન થાય તે માટે પણ ફરીથી તેમને અનુરોધ છે તે કરવામાં આવ્યો હતો।